નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં લેવાઈ રહેલી નીટ પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે લીક જેવી નકારાત્મક પ્રવૃત્તિઓ ન થાય તેમજ વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ પહેલા દરેક ઉમેદવારોને બાયોમેટ્રિક અને ફ્રિસ્ટિંગ દ્વારા સઘન તપાસ અને ચકાસણી બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો। રાજ્યભરમાં 79,000થી વધુ ઉમેદવારો નીટ પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના 4 પરીક્ષા કેન્દ્રો પર કુલ 1302 ઉમેદવારો પરીક્ષા આપવાના છે। ઉલ્લેખનીય છે કે અગાઉ 3 મેના રોજ યોજાયેલી નીટ પરીક્ષા પેપર લીકની આશંકાને કારણે રદ કરવામાં આવી હતી, જે બાદ ફરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। મોડાસાના 4 પરીક્ષા કેન્દ્રોમાં કેએન શાહ મોડાસા હાઈસ્કૂલ, જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સરસ્વતી વિદ્યાલય અને મદની હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે નીટ પરીક્ષા યોજાઈ છે। પરીક્ષાના સુચારુ અને પારદર્શક આયોજન માટે જિલ્લા ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈની દેખરેખ હેઠળ 10 સીઆઈએસએફ અને 50 પોલીસ સ્ટાફનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે જ તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને ઉમેદવારોને જાહેર કરાયેલા તમામ નિયમોનું કડક પાલન કરાવવામાં આવ્યું હતું। એકંદરે કડક સુરક્ષા વ્યવસ્થા અને સુવ્યવસ્થિત આયોજન વચ્ચે મોડાસામાં નીટની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।